નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, તો આજના વિડીયોમાં વાત કરવાના છે 60-70 વર્ષના પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકોની મફત સારવાર માટે બનાવવામાં આવશે હેલ્થ કાર્ડ. તો મિત્રો, ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે. જો તમે સરકાર કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખો છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું, વર્ષે જોઈન થઈ જજો. તમને ચાલો મિત્રો, સરકાર કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબત પગાર ડીએડીઆર એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે તો ઉપર તમે જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને પ્રવાસે લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, આજે રાજ્યસભામાં શ્રીમતી જેબી મેયર ઇસ્મે કેન્દ્ર સરકારના વરિષ્ઠ નાગરિકોના લાભો અંગે એક પ્રશ્ન પૂછ્યો કે શું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જવાબ જણાવશે. તો એમાં મિત્રો, શું 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો મફત સારવાર માટે હેલ્થ કાર્ડ આપવાની યોજના અમલ મૂકવામાં આવશે. તો બી, યોજના હેઠળ સારવાર લેવાના લોકોની વિગતો. યોજના હેઠળ કેટલી હદ સુધી આ સારવાર ઉપલબ્ધ થશે. શું યોજના કેશલેસ છે. સી, શું હોસ્પિટલનો યોજના હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવશે. ડી, યોજનામાં રાજ્ય સરકારની ભાગીદારી છે કે કેમ. જો તમે હોય તો તેની વિગતો. અને આ વર્ષમાં યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલી રકમ ફાળવવામાં આવી છે. શ્રી પ્રતાપરાવ જાદવે આરોગ્ય અને પરિવારના કલ્યાણ મંત્રીના રોજ મંત્રી જવાબ આપ્યો. 29/10/2024ના રોજ ભારત સરકારે 70 વર્ષ કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોના સામાજિક આર્થિક સ્થિતિ ધ્યાનમાં લીધા વિના કુટુંબના ધોરણે 5 લાખ સુધી મફત સારવારનો લાભ આપવા નિર્ણય કર્યો છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે વરિષ્ઠ નાગરિકો આયુષ્ય વયવર્ધના કાર્ડના રૂપમાં અલગ અલગ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે. નવીનતમ નેશનલ માસ્ટર ઓફ હેલ્થ બેનિફિટ પેકેજ મુજબ આ યોજના 27 તબીબી વિશેષતાઓ 1961ના પ્રક્રિયાને આવરી લેતી કેશલેસ આરોગ્ય સેવા પૂરી પાડશે. જેમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી વગેરે સમાવેશ થાય છે. જેના લાભો વિવિધ દ્વારા લાભ લેવામાં આવશે. તમામ વય જૂથના લોકો તેને લઈ શકશે. આમાં સારવાર સેવાનો સમાવેશ થાય છે. આમાં હોમોડાયાલિસિસ, પેરિટોનિયલ ડાયાલિસિસ, એક્યુટ ઇસ્કેમિક સ્ટ્રોક, એક્યુટ હાઇપરટેન્શન, ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, ટોટલ રિપ્લેસમેન્ટ, પર્ક્યુટેનિયસ, ટ્રાન્સમિનિયલ, કોરોનરી એન્જિયોપ્લોસ્ટ, પીટીસીએમાં જેમાં ડાયગ્નોસ્ટિક એન્જિયોગ્રામ, સિંગલ ચેમ્બર પરમેનન્ટ પેસમેકર પેમેન્ટ ઇમ્પ્લિમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. વરિષ્ઠ નાગરિકો માટે ઉપરાંત વધુમાં રાજ્યોના સ્થાનિક સંદર્ભમાં આરોગ્ય લાભનો પેકેજ વધુ અનુરૂપ બનાવવા માટે સુગમતા પૂરી પાડવામાં આવી છે. તો ABPMJY એ સંપૂર્ણપણે કેશલેસ અને પેપરલેસ સ્કીમ છે. યોજના હેઠળ લાભાર્થી સૂચિબદ્ધ હોસ્પિટલ નેટવર્ક દ્વારા યોજના લાભ મેળવવા માટે પાત્ર છે. 30/11/24 સુધીમાં કુલ 29,929 હોસ્પિટલ આ યોજના હેઠળ સૂચિબદ્ધ છે. ABPMJY સંપૂર્ણપણે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે અને ખર્ચ કેન્દ્ર રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવશે. ઉત્તર પૂર્વીય રાજ્ય અને હિમાલય ધારા કેન્દ્રશાસિત પ્રદેશો સિવાયના તમામ રાજ્ય માટે કેન્દ્રીય હિસ્સા અને રાજ્યના હિસ્સોનો ગુણવત્તા 60-40% છે. ઉત્તર પૂર્વ રાજ્યો હિમાલય અને રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશ જેમ કે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે કેન્દ્ર હિસ્સાના અને રાજ્યના હિસ્સા ગુણવત્તા 90-10નો છે. કેન્દ્રશાસિત પ્રદેશના કિસ્સામાં વિધાનમંડળ વિના કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રીમિયમનું કેન્દ્રીય યોગદાન 40% છે. જે ગુણોત્તર 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને સારવાર માટે સમાન છે, પણ થયેલા ખર્ચના પર લાગુ પડશે. ભારત સરકાર યોજના માટે નાણાકીય વર્ષ 24-25 માટે કેન્દ્રીય હિસ્સા તરીકે 722 કરોડનું રકમ મંજૂર કરી છે. તો મિત્રો, આ તે માહિતી. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો.